મિત્રો, આ વર્ષે જે 16 જુલાઈ 2026 ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે એ એકદમ હાઈટેક છે અને આ વર્ષે બાબુલાલને ફૂલ ટ્રેનિંગ આપવામાં આવી છે. કોણ છે આ બાબુલાલ? ગયા વર્ષે તમને યાદ હશે કે એક હાથી બેકાબુ બન્યો હતો અને અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. એ જ હાથીનું નામ છે બાબુલાલ અને આ વર્ષે પણ એ રથયાત્રામાં જોડાવાનો છે અને ટોટલ 18 હાથી છે. અને હાઈટેક કઈ રીતે છે આ રથયાત્રા? આ 18 હાથીની ઉપર 360 ડિગ્રી સીસીટીવી કેમેરા મૂકેલા છે, જેના દ્વારા કંટ્રોલ રૂમ દ્વારા બધું મોનિટરિંગ કરી શકાશે કે હાથીની આજુબાજુ કેવો માહોલ છે. પ્લસ બધા હાથીની ઉપર ડેસિબલ મીટર મૂકવામાં આવેલા છે, જેના દ્વારા આજુબાજુ ઘોંઘાટનું જે પ્રમાણ છે, કેટલો વધારે અવાજ છે, એ પણ કંટ્રોલ રૂમ દ્વારા મોનિટર કરી શકાય. અને જે આ બાબુલાલ નામનો હાથી છે એને આ વર્ષે માણસોની સાથે રહેવાની પણ ટ્રેનિંગ આપી છે, જેથી એ માણસના બિહેવિયર સાથે એકદમ યુઝ ટુ થઈ જાય અને રથયાત્રા દરમિયાન કઈ પ્રોબ્લેમ ના આવે. છતાં પણ જ્યારે હાથી પસાર થતો હોય તો એ વિસ્તારમાંથી ડીજે અથવા તો મોટા ઘોંઘાટો સાઉન્ડ ઉપર પ્રતિબંધ છે. અને સાથે સરસપુરમાં 1 કલાકનો બધા હાથીને 1 કલાકનો આરામ આપવાના છે, પ્લસ ભરપૂર ભોજન આપવાના છે. અને આ બધી ઘટના દરમિયાન એક ઇન્ટરેસ્ટિંગ વાત કે મુસ્લિમ સમાજે આ રથયાત્રામાં એક આનંદ રથ કરીને 300 ગ્રામ ચાંદીનો, જેની ઉપર સોનાની પરખ ચડાવેલી છે, એવો રથ અર્પણ કરેલો છે, જે રથને એકતા રથ તરીકે દર્શાવાયો છે કે ભાઈ હિન્દુ કે મુસ્લિમ બંને સમાજ એક છે અને આ રથયાત્રામાં બધાનો સપોર્ટ છે, એટલે શાંતિપૂર્ણ રથયાત્રા પૂરી થાય. અને સાથે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો જે 3 રથ છે મેન આ રથયાત્રામાં, તો એનો 1.5 કરોડનો વીમો લીધેલો છે, એવો મંદિરના જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા એનું એવું કેવું છે. અને સાથે જે પાર્ટિસિપેન્ટ આ રથયાત્રા દરમિયાન છે, 18 કિલોમીટરની રથયાત્રા છે, તો એમાં ભાગ લેવા વાળા માટે પણ ઇન્સ્યોરન્સની વ્યવસ્થા છે, એવું મંદિરના ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે. અને આ રથયાત્રામાં જનરલી મગનો પ્રસાદ આપવામાં આવે છે. એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે. કોઈને ખબર હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવો. જય જગન્નાથ, જય હિન્દ, જય ભારત.